નમસ્કાર મારા મિત્રો, તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ અને ખાસ છે આજનો વ્લોગ. તો સરસ મજાની આપણી મોર્નિંગ થઈ ગઈ છે ને ભાઈ, સવારમાં ભાઈ તૈયાર થઈ ગયા છે, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. અને ભાઈ અત્યારે ભાઈ ઝાકળ શું કહેવાય, ફોગ કહેવાય ને, ભાઈ ફોગની માત્રા અહીંયા સુરતમાં વધી ગઈ છે હમણાં 2 દિવસથી. એટલે આમ થોડીક તકલીફ જેવું છે. અને મિત્રો હમણાંથી વાતાવરણ ખરાબ થઈ ગયું છે, શરદી ખાંસીના વાયરા થઈ ગયા છે બધીને. અને અત્યારે આપણે નાસ્તો કરવા બેઠા છીએ, મસ્ત મજાની ભાખરી દૂધ અને નાસ્તો કરી લઈ ને પછી જઈ સાઈડ ઉપર. તો કન્ટિન્યુ આપણી સાઈડ ઉપર આવી ગયા છે. જો અહીંયા સરસ મજાનો નજારો, અહીંયા જો દરવાજા સરસ મજાના લાગી ગયા છે. જો દરવાજાની ડિઝાઇન જો તમે, ના એ બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડું ઘણું પાછું ઉપર કંઈક ટાઇલ્સ લગાવવાનું કામ બાકી હતું, એ ફાઇનલી હવે એ પૂરું થઈ જાય ટૂંક સમયમાં. અહીંયા જોઈએ આપણા મિત્રો શું કામ કરે છે. ઉપર ટેપણું ચડાવે છે, ટાંકો. અને આ જો અહીંનું એલિવેશન ટાઇલ્સ છે મિત્રો. ફ્રેમ જો આવી ફ્રેમ ક્યાંય નહીં પાડી દે તમે. સરસ મજાના આપણે જો સાઈડ ઉપર અત્યારે બેઠા હતા ને, અત્યારે બધી જ ગુણોમાં રેતી બધી ભરી દે ને પછી ચડાવવાનું છે ઉપર. આપણે છેલ્લા માળે જે ધાબુ છે ને મિત્રો, ત્યાં આપણે ટાઇલ્સ લગાડવાની છે. ટાઇલ્સ આવી ગઈ છે, જો અહીંયા સરસ મજાની ટાઇલ્સ આવી ગઈ છે ને. આ જે છેલ્લું કામ છે આ ટાઇલ્સનું, પછી પૂરું થઈ જાય. અત્યારે તો આ રેતી ચડાવે છે જો અમારો મિત્ર, ફટોફટ રેતી ચડાવી દે ને મિત્રો. એટલે પછી કાલથી ભાઈ આપણા બધા મિસ્ત્રી લોકો આવી જાય ને ફટાફટ ટાઇલ્સો લગાડી દે. અને એટલી ટાઇલ્સો વધી છે કારણ કે મિત્રો એટલી ટાઇલ્સો રાખવી પડે, નકર પછી છે ને જ્યારે કાંઈ પણ ટૂટકા પણ થઈ હોય ને, જો આ નવી આપણે ટાઇલ્સ લગાડી છે બરાબર, તો ત્યાં ગમે ત્યાં ક્રેક બ્રેક આવ્યો હોય કે પછી તૂટી હોય ને તો પછી આ ટાઇલ્સ કામ લાગે. એના માટે આપણે એટલી ટાઇલ્સ વધારાની રાખી છે. જ્યારે કાંઈ પણ ભૂલ ચૂકથી થઈ ગયું હોય ભાઈ મિત્રો, કોઈ આવી ટાઇલ્સ પછી મળે નહીં પાછી બીજી જગ્યાએ. એના માટે આપણે તો મિત્રો સરસ મજાના આપણે હવે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર ને. અત્યારે જો પીસીસી ભરાવાનું કામકાજ બાકી છે, એટલું ભરાઈ ગયું છે અને એટલું બાકી છે. અમારા આ ભાઈ ભરે છે. ભાઈ તારું નામ શું છે ભાઈ? बादल. हाँ बादल. हम जो ऊपर से सूरज है न, इधर बादल है और इधर आरसीसी का माल है. देखो सरस मजाનું જો અહીંયા ભરી દીધું છે અને અહીંયા બાકી છે. અને અહીંયા હું કામ નથી ભર્યું મિત્રો ખબર તમને? કારણ કે ભાઈ અહીંયા આવશે સંડાસ બાથરૂમ. કારણ કે સંડાસ બાથરૂમનું જે કાંઈ પણ જે પ્લમ્બિંગ લાઈન હોય ને એ કરવાની હોય, એટલે આપણે પીસીસી ન કરવી અત્યારે. એ જ્યારે બધું થઈ જાય ને પછી પીસીસી છેલ્લે કરવાનું હોય. અને ભાઈ એટલું બાકી છે, હમણાં ફટાફટ ભરાઈ જાય. અને અહીંયા તમને ખબર છે કાલે કીધું હતું કે અહીંયા પાણીનો ટાંકો બનાવવાનો છે, એટલે અહીંનું કામ બાકી રાખ્યું છે આપણે. અને એટલું થઈ ગયું છે મિત્રો. તો જો તમારે ઘર બનાવવું હોય ને તો મને કોન્ટેક કરો, બરાબર ને બાદલ? અને પીસીસી ને આરસીસી ભરવું હોય ને તો બાદલને કોન્ટેક કરો, બરાબર ને બાદલ? આરસીસી બનાવવાનું મશીન છે મિત્રો. અને આમાં રેતી કપચી સિમેન્ટ ને બધું જ નાખી દીધું છે. તો હમણાં હવે આ વસ્તુ છે ને હમણાં અંદર જા ને પછી અંદર જો આખું મિશ્રણ થાય ભાઈ સરસ મજા. તો હમણાં તમને બતાવું કઈ રીતનું થાય છે. હા જો થઈ ગયો ને જાદુ જેવો. હા લાલ ગલોટા જેવો થઈ ગયો. ખાના બાના ખાયા? ખાયા ને? હા તો ઠીક છે ચલો. તો મિત્રો આજે થોડીક ઠંડી, અત્યારે થોડીક ગરમી થઈ ગઈ છે. ઠંડી વહી ગઈ ને ગરમી થઈ ગઈ છે, તડકો વધી ગયો છે. અને જો આપણે અહીંયા ગાડી અહીંયા પડી છે, કેટલા દીથી ધોવરાવી કરવી પણ ટાઈમ જ રહેતો નથી ધોવરાવવાનો. ગાડી ધોવરાવી તો પડશે કારણ કે બહુ ખરાબ થઈ ગઈ છે અને મજા નથી આવતી. હકાર જ્યાં સુધી ગાડીએ સાફ ન હોય ત્યાં સુધી મજા ન આવે. તો આપણે ગાડી ધોવરાવી નાખીશું આપણે, અને પછી પાછા જઈએ આપણે રિવરફ્રન્ટવાળી સાઈડ ઉપર. અને અહીંયા જો આપણે ઈંટમાં ભાઈ પૂરેપૂરું પાણી આમ પીવરાઈને એકદમ લાકડા જેવી ઈંટ કરી નાખી છે મિત્રો, સરસ મજાનું. અને જો આ એટલું ફટાફટ કરી નાખે ને મિત્રો, એટલે પછી હવે આપણે જઈએ રિવરફ્રન્ટવાળી સાઈડ. તો પછી જો મિત્રો સરસ મજાનું આપણું આરસીસી કમ્પ્લીટ થઈ ગયું છે. જો
કરી નાખ્યું ને એક નંબર સરસ મજાનું આરસીસી કરી નાખ્યું છે. ના જો ઈંટની ક્વોલિટી જુઓ તમે, એકદમ પરફેક્ટ ક્વોલિટી આવી છે આપણી પાસે. જો જોરદાર ઈંટ, પ્રીમિયમ ક્વોલિટી છે ભાઈ ઈંટની. હાલો હવે આપણે જઈ બીજી સાઈડ ઉપર ગાડી લેતા જઈએ આપણી એક્સેસ. તો કન્ટિન્યુ રહેજો. આપણે આવી ગયા છે આપણે બીજી સાઈડ ઉપર ને બધું જ કામકાજ આપણું પૂરું થઈ ગયું છે. જો સરસ મજાનું વાળી નાખ્યું છે ને ઉપર બધું જ આપણું કામકાજ પૂરું આજનું. હવે કાલે આવશે આપણે ટાઇલ્સવાળાને ટાઇલ્સ લગાવી દઈએ, કાલે પાછા મળવી.